In this video, we learn two sums from process account 1. વાંચી લઈએ. એક પ્રક્રિયાના કારખાનામાં એક વસ્તુ વેચાણ માટે તૈયાર થતા પહેલા ત્રણ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. કારખાના પડતર ઉપર 25% નફો રાખવાનો સંચાલકો નિર્ણય કરે તો નીચેની માહિતી ઉપરથી તેની વેચાણ કિંમતની ગણતરી કરો. પહેલું છે ઉત્પાદન પ્રક્રિયાઓ અ, બ અને ક. બીજું આપ્યું છે કિલો દીઠ 4 રૂપિયા પ્રમાણે માલ સામગ્રી, વપરાશ કિલો 50,000. સામાન્ય બગાડ દરેક પ્રક્રિયામાં ઉપયોગમાં કરેલ માલ સામગ્રીના ટકા 5% આપ્યા છે ત્રણેયમાં. પછીની પ્રક્રિયામાં આપેલ ઉત્પાદન કિલો 45,000 કિલો, 40,000 કિલો અને ત્રીજામાં આપણે શોધવાનું છે. કુલ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 7,000, 7,500 અને 15,000. ચલિત સિરોપરી ખર્ચ પ્રત્યક્ષ વેચાણ વેતનના ટકા 150%, 120%, 100%. સ્થાયી સિરોપરી ખર્ચ આપ્યા છે 250, 140, 200%. અને દરેક પ્રક્રિયામાં રાખવામાં આવેલ તૈયાર માલ 2,000 કિલો અને છેલ્લામાં ડેશ. ઉપરની પ્રક્રિયામાં જો કોઈ અસામાન્ય બગાડ હોય તો તે દરેક પ્રક્રિયા ખાતે ઉધારવાનો છે, કારણ કે દરેક પ્રક્રિયાના ઉત્પાદનને બીજા રસાયણના ઉત્પાદન માટેની બીજી પ્રક્રિયાઓમાં પણ મોકલી શકાય છે. હવે એકચ્યુઅલી આ દાખલો જોવાથી ખૂબ સહેલો લાગે, પણ આપણે એક જ લાઈનને કારણે આ દાખલો ગણાવીએ છીએ જે પેરેગ્રાફમાં છે. હું ફરીવાર એને વાંચું છું અને ધ્યાનથી સમજજો. ઉપરની ગણતરીમાં જો કોઈ અસામાન્ય બગાડ હોય તો તે દરેક પ્રક્રિયા ખાતે ઉધારવાનો છે. જો આપણે થિયરીમાં શું શીખ્યા હતા કે અસામાન્ય બગાડ હોય એને નફા નુકસાન ખાતે આપણે લઈ જઈએ છીએ, પ્રક્રિયા ખાતે ઉધારતા નથી, અને એટલે જ આપણે એની પડતર લખીએ છીએ. પણ અહીંયા શું લખેલું છે? પ્રક્રિયા ખાતે ઉધારવાનો છે. બરાબર, એનો અર્થ કે એને સામાન્ય બગાડની જેમ જ કન્સિડર કરવાનો છે. બરાબર, આ લાઈનને કારણે જ આપણે આ દાખલો ગણી રહ્યા છીએ. બરાબર, તો બધા જ આપણે પ્રક્રિયા અનું ખાતું બનાવી દઈશું. આપણે પાછા રકમમાં જતા રહીએ. તો દાખલ કરેલ માલ સામગ્રી કેટલી છે? જુઓ, કિલો દીઠ 4 રૂપિયા પ્રમાણે 50,000 કિલો. બરાબર, તો એને આપણે લખવાની છે દાખલ કરેલ માલ સામાનમાં. જો 50,000 કિલો 4 રૂપિયા લેખે દાખલ કરીએ તો 2 લાખ રૂપિયા. ત્યાર પછી ફરી પાછા આપણે રકમમાં આવી જઈએ તો ખર્ચ જોઈ લઈએ. પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કેટલો છે? 7,000. ચલિત સિરોપરી ખર્ચ પ્રત્યક્ષ વેતનના 150% છે આમાં, અને સ્થાયી સિરોપરી ખર્ચ પ્રત્યક્ષ વેતનના 250% છે. બરાબર, તો આ ત્રણ વસ્તુને આપણે યાદ રાખીએ અને પાછા આપણે આપણા ખાતામાં આવી જઈએ. પ્રત્યક્ષ મજૂરી 7,000 રૂપિયા. સાથે સાથે લખીશું આપણે બધા જ. ચલિત સિરોપરી ખર્ચ તો કેટલા કીધા તમને? 7,000 ના 150%. એમણે કીધું ને પ્રત્યક્ષ મજૂરીના 150%. તો પ્રત્યક્ષ મજૂરી 7,000 છે, એના 150% 10,500. અને સ્થાયી સિરોપરી ખર્ચ એ કેટલો છે? તો કે 7,000 ના 250%, એટલે કે 17,500 રૂપિયા થાય. બરાબર, ત્યાર પછી પાછા આપણે રકમમાં આવી જઈએ તો જુઓ, પાછું આપણે ત્રીજી વિગત છે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 5%, એટલે કે દરેક પ્રક્રિયામાં ઉપયોગ કરેલ માલ સામગ્રીના 5%. અને ચોથી વિગત આપી છે પછીની પ્રક્રિયામાં આપેલ ઉત્પાદન કિલો 45,000. પછીની પ્રક્રિયા એટલે અની બમાં લઈ ગયા. બરાબર, તો 45,000 કિલો બમાં લઈ ગયા. અને એક આઠમી વિગત યાદ રાખી લઈએ કે દરેક પ્રક્રિયામાં રાખવામાં આવેલ તૈયાર માલ 2,000, એટલે 2,000 આપણે પ્રક્રિયામાં રહેવા દેવાનો છે. તો આપણે પાછા આવી જઈએ. સામાન્ય બગાડ 50,000 કિલો, એના 5% લેવાના તમારે, તો કેટલા આવશે? 2,500. ત્યાર પછી એની કિંમત નથી ઉપજતી એટલે આપણે એને
ડેશ કરી દઈશું. ત્યાર પછી પ્રક્રિયા બ ખાતે લઈ ગયા 45,000, એ પણ આપણે જોયું 45,000 કિલો, અને છેલ્લે આખર સ્ટોક 2,000 કિલો. હવે આટલી માહિતી તમારી પાસે છે ને, હવે તમારે ખાતું બંધ કરવાનું છે. ફરી પાછો આપણો એક સાદો સીધો નિયમ, બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. તો જો આપણે કઈ બાજુ સરવાળો વધારે છે, તો કે ઉધાર બાજુ વધારે છે, તો 50,000 કિલો ઉધાર બાજુ લખી દઈએ, જમા બાજુ બી 50,000 કિલો લખી દઈએ. તો ડિફરન્સ આવશે 500 કિલોનો. તો 500 કિલો શું છે? અસામાન્ય બગાડ. અને આ દાખલામાં અસામાન્ય બગાડની કિંમત પણ આપણે 0 લખવાની છે, કારણ કે એને જે તે પ્રક્રિયા ખાતે ઉધારવાનો છે. બરાબર, જે આપણે પેલી લાઈન મેં તમને કીધી હતી ખાસ, કે અસામાન્ય બગાડ જો થાય તો જે તે પ્રક્રિયા ખાતે ઉધારવાનો છે. એનો અર્થ એમ કે એને સામાન્ય બગાડની જેમ જ ટ્રીટ કરવાનો છે. બરાબર, સામાન્ય સંજોગોમાં આપણે અસામાન્ય બગાડની પડતર લખીએ છીએ, પણ અહીંયા પડતર લખવાની નથી. બસ આના માટે ખાસ આપણે આ દાખલો ગણી રહ્યા છીએ. તો 2,35,000 સરવાળો આવશે ઉધાર બાજુનો. જમા બાજુ પણ એટલો જ સરવાળો થવો જોઈએ, 2,35,000. હવે આપણને ખબર છે 2,35,000 કોની વચ્ચે વેચવાના? તો જો આપણી પાસે 45,000 અને 2,000, એટલે કે પ્રક્રિયા બ ખાતે લઈ ગયા અને તૈયાર માલ બેની સામે જ રકમ બાકી છે લખવાની. એનો અર્થ કે આ 2,35,000 આ બે વચ્ચે વેચવાના થાય. તો આપણે એકમ દીઠ પડતર શોધવી હોય તો 2,35,000 ભાગ્યા 47,000 એવું આપણે કહી શકીએ. બરાબર, અને 5 રૂપિયા આપણી પડતર આવશે. તો 5 રૂપિયા લેખે ગુણાકાર કરી દઈએ તો 45,000 ગુણ્યા 5, 2,25,000. યસ, 2,25,000. અને તૈયાર માલનો સ્ટોક 2,000 ગુણ્યા 5 એટલે 10,000 રૂપિયા. આપણે આ જ વસ્તુ સૂત્રની મદદથી પણ લખવાની છે, પણ જો અહીંયા આપણે સૂત્રમાં ચેન્જ કર્યો. આપણું રૂટીન સૂત્ર શું હતું? પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલા એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. બરાબર, પણ જો અહીંયા આપણે જોઈએ તો અસામાન્ય બગાડને પણ સામાન્ય બગાડની જેમ જ ગણવાનો હોવાથી અહીંયા અસામાન્ય બગાડ પણ ઉમેરવો પડે સામાન્ય બગાડની સાથે. એટલે આપણા સૂત્રમાં ચેન્જ આવ્યો. હવે આપણને અહીંથી ખબર પડે કે આપણે સૂત્ર બદલવું કે ના બદલવું. બરાબર, તો જો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે 2,35,000 ભાગ્યા 47,000 આવવું જોઈએ. હવે 2,35,000 ક્યારે આવે અને નીચે 47 ક્યારે આવે? તો આપણને ખ્યાલ આવે કે 50,000 કિલોમાંથી 2,500 કિલો સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડ 500 કિલો બાદ કરીએ તો જ 47,000 કિલો આવે ભાગાકારમાં. તો એટલે આપણે એ વસ્તુ સૂત્રમાં મૂકી દીધી. બરાબર, એટલે સૂત્ર બનાવી શકાય, સૂત્ર ગોખવાની જરૂર નથી. બરાબર, તો જો બરાબર 2,35,000 આપણો સરવાળો માઇનસ સામાન્ય બગાડ કે અસામાન્ય બગાડનું કઈ ઉપજતું નથી એટલે નીલ ભાગ્યા 50,000 કિલો માઇનસ 3,000 કિલો. બરાબર, 2,500 વત્તા 500. તો જો ઓટોમેટિકલી 2,35,000 ભાગ્યા 47,000 આવી ગયા. બરાબર, તો 2,35,000 ભાગ્યા 47,000 એટલે 5 રૂપિયા કિલો દીઠ તમને પડતર મળે. આ રીતે શોધીને બતાવવાની પેલું શોર્ટ મેથડ છે. તમને ખ્યાલ આવી જાય કે તમારો જવાબ 5 આવવાનો છે, અને એના આધારે જ આપણને એવો પણ ખ્યાલ આવે કે આપણે સૂત્રમાં શું કરવાનું છે. ઓકે, હવે આપણે પ્રક્રિયા બ બનાવીશું. આ પ્રક્રિયા બ થોડીક સ્પીડમાં ડ્રો કરો. પ્રક્રિયા બ માં આપણે પહેલું આવશે પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા, જે આપણે 45,000 કિલો અને 2,25,000. આપણે પાછા રકમમાં જતા રહીએ. તો જો પ્રક્રિયા બ માં પ્રત્યક્ષ મજૂરી ખર્ચ કેટલો છે? 7,500. ચલિત શિરોપરી ખર્ચ પ્રત્યક્ષ વેતનના 120% અને સ્થાયી શિરોપરી ખર્ચ પ્રત્યક્ષ વેતનના 140%. તો આ ત્રણેય વિગત આપણે ઉધાર બાજુ લખી શકીએ. ઉધાર બાજુ પ્રત્યક્ષ મજૂરી 7,500, ચલિત શિરોપરી ખર્ચા
7,500 ના 120%, જો તમારે કાઉન્સમાં લખવું હોય તો લખી લો 7,500 ગુણ્યા 120%, એટલે 9,000. પછી સ્થાયી શિરોપરી ખર્ચ 7,500 ગુણ્યા 140%. સ્થાયી શિરોપરી ખર્ચ 7,500 ગુણ્યા 140%, એટલે 10,500. આટલી વિગત ખ્યાલ આવી જાય આપણને. પાછા આપણે રકમમાં આવી જઈએ તો જો અહીંયા લખ્યું છે કે સામાન્ય બગાડ અહીંયા પણ કેટલો છે? 5% છે. પછીની પ્રક્રિયામાં એટલે કે પ્રક્રિયા ક માં ઉત્પાદન ખાતે આપેલો માલ 40,000 છે અને અહીંયા પણ આખર સ્ટોક 2,000 છે. આ ત્રણેય વસ્તુને આપણે યાદ રાખીશું અને પાછા આપણે આપણા ખાતામાં આવી જઈએ. જમા બાજુ સામાન્ય બગાડ. હવે જો અહીંયા ખાસ શું સમજવાનું છે, લખ્યું છે દાખલ કરેલ એકમના 5%. તો હવે દાખલ કરેલ એકમ પ્રક્રિયા બ માટે કયો કહેવાય? તો કે જે આપણે પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા. ધારો કે 45,000 કિલો લાયા તો 45,000 ના 5% ગણવાના છે. જો ભૂલથી 50,000 ના ગણશો તો તમારો જવાબ નહીં આવે. બરાબર? એટલે જે તે પ્રક્રિયા માટે દાખલ કરેલ એકમ કેવો કહેવાય? તો કે જે આગળની પ્રક્રિયાથી લાવ્યા એ. બરાબર? અને જો એડિશનલ માલ સામાન મૂક્યો હોય તો, પણ એવું આપણે અત્યારે છે નહીં, એટલે આપણે અત્યારે હાલ 45,000 ગણવાના. તો 45,000 ના 5% 2,250 અને એની પડતર છે ટૂંકમાં કિંમત, વેલ્યુ, વેચાણ મૂલ્ય નથી આપ્યું એટલે ડેશ. પછી પ્રક્રિયા ક ખાતે લઈ ગયા તો આપણી પાસે 40,000 છે અને તૈયાર માલનો સ્ટોક 2,000 છે. આટલી વિગત તમને આપેલી છે અને હવે પાછું આપણે ફરીવાર અહીંયા પણ ખાતું પૂરું કરવાનું છે. ફરીવાર આપણે જોઈએ કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે કે જમા બાજુનો કિલોમાં? તો ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તો આપણે પહેલા ઉધાર બાજુ 45,000 લખીશું, જમા બાજુ 45,000, ડિફરન્સ 750 કિલો આવશે. હવે આ 750 કિલો સ્વાભાવિક છે, આગળની જેમ જ પ્રક્રિયાની જેમ જ આ પણ અસામાન્ય બગાડ છે અને એ પણ 750 ની કિંમત આપણે પાછી શૂન્ય લખવાની છે, કારણ કે જે તે પ્રક્રિયા ખાતે જ ઉધારવાનો છે. બરાબર? તો ફરી પાછું આપણે સરવાળો કરવાનો છે બંને બાજુનો. ફરી ઉધાર બાજુનો સરવાળો, કારણ કે ઉધાર બાજુ બધી જ વિગત આવી ગઈ છે આપણી. તો 2,52,000 ઉધાર બાજુનો સરવાળો છે. જમા બાજુ પણ 2,52,000 જ આવશે. તો અહીં 2,52,000 જે છે એને કોની વચ્ચે વેચવાના થાય? તો 40,000 અને 2,000. મીન્સ પ્રક્રિયા ક ખાતે લઈ ગયા 40,000 અને તૈયાર માલનો આખર સ્ટોક 2,000 ની પડતર માટે આપણે લખવાના છે 2,52,000. તો 2,52,000 ભાગ્યા કેટલા કરવા પડે? આપણે 42,000 કરવા પડે. 2,52,000 ભાગ્યા 42,000 બરાબર 6 રૂપિયા આવે. બરાબર? તો 6 રૂપિયા જે તમારી પડતર આવી એને આપણે ગુણાકાર કરી લઈએ. આપણે પ્રક્રિયા ક ખાતે 40,000 એકમ લઈ ગયા છીએ, તો 40,000 ગુણ્યા 6 એટલે 2,40,000 રૂપિયા અને 2,000 ગુણ્યા 6 એટલે 12,000 રૂપિયા. આપણે દાખલ કરેલા એકમો 45,000 કહેવાય અને અસામાન્ય અને સામાન્ય બગાડના એકમો થઈ 3,000 થાય છે. તો 2,52,000 ભાગ્યા 42,000, 45 માઇનસ 3, 42,000 એકમ આવે, કિલો આવે અને સેમ 6 રૂપિયા આવે. એટલે તમારે ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે તમે જે 6 રૂપિયા શોધો છો, બરાબર, તો એ કઈ રીતે શોધે? અહીંયા 252 ભાગ્યા 42 એ જ વસ્તુ અહીંયા પણ આવવી જોઈએ. 2,52,000 ભાગ્યા 42,000 તો જ 6 રૂપિયા જવાબ આવે.
અને આના આધારે આપણે સૂત્ર બનાવી દઈએ છીએ. પ્રક્રિયા ક ડ્રો કરી લો અને પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા એ પણ લખી નાખો. 40,000 અને 2,40,000. ઓકે, તો હવે આગળ જઈએ તો પાછા આપણે રકમમાં આવી જઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે પ્રક્રિયા ક માં આપણે શું કરવાનું છે. તો જો પ્રક્રિયા ક માં પ્રત્યક્ષ મજૂરી ખર્ચ આપ્યો છે 15,000. ચલિત શિરોપરી ખર્ચ છે પ્રત્યક્ષ વેતનના 100%, યાદ રાખજો. અને સ્થાયી શિરોપરી ખર્ચ છે પ્રત્યક્ષ વેતનના 200%. એટલે ચલિત ખર્ચ 15,000 ના 100% એટલે 15,000 આવે અને સ્થાયી ખર્ચ છે 15,000 ના 200% એટલે 30,000 આવે. બરાબર, તો આપણે આટલી વિગત આપણા ખાતામાં લખી નાખીએ. જો પ્રત્યક્ષ મજૂરી 15,000, ચલિત શિરોપરી ખર્ચ કૌંસમાં 15,000 ગુણ્યા 100%, કૌંસ પૂરો 15,000. સ્થાયી શિરોપરી ખર્ચ કૌંસમાં 15,000 ગુણ્યા 200%, કૌંસ પૂરો 30,000 રૂપિયા. તો ચલિત અને સ્થિર ખર્ચા કઈ રીતે આવી જાય? બરાબર, 100% ચલિત ખર્ચા છે પ્રત્યક્ષ મજૂરીના એટલે 15 ના 15,000 અને સ્થાયી શિરોપરી ખર્ચા 200% છે એટલે 30,000. પાછા આપણે રકમમાં આવી જઈએ તો અહીંયા પણ જુઓ સામાન્ય બગાડ કેટલું છે? 5% જ છે. પછી અહીંયા લખ્યું છે પછીની પ્રક્રિયામાં લઈ ગયેલ માલ સામાન આપ્યો નથી. તો હવે સ્વાભાવિક છે ક એ છેલ્લી પ્રક્રિયા છે એટલે હવે પછીની પ્રક્રિયામાં લઈ જવાનો પ્રશ્ન રહેતો નથી. તૈયાર માલ સીધો આપણને મળવાનો છે અને આખરમાં પણ તૈયાર માલ કઈ બતાવ્યું નથી. એટલે હવે સીધું જ આપણે ક્વેશ્ચન માર્કથી શોધી નાખવાનું છે કે ભાઈ કેટલો માલ કુલ તૈયાર થયો. બરાબર, તો પહેલા તો જમા બાજુ સામાન્ય બગાડ લખી લઈએ જે 5% છે. હવે અહીંયા દાખલ કરેલ એકમ 40,000 કહેવાય કારણ કે પ્રક્રિયા બ થી ક માં 40,000 લાયા આપણે. જો ઉધાર બાજુ આપણે લખ્યું છે પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા 40,000 કિલો, તો આ જ ક માટે દાખલ કરેલ એકમ કહેવાય. અને 40,000 ના 5% એટલે 2,000 કિલો થાય. બરાબર, હવે આ 2,000 કિલો પાછી ઉપજ તો છે નહીં એટલે નીલ જ આવશે. બરાબર, ત્યાર પછી સરવાળો કરવાનો રહે કારણ બીજી કોઈ વિગત છે નહીં. છેલ્લું ખાતું છે આપણું ક. તો 40,000 બંને બાજુ થવું જોઈએ તો ખૂટ્યા કેટલા? 38,000. હવે 38,000 એ આપણો તૈયાર માલ કહેવાય, અહીંયા સામાન્ય બગાડ ના કહેવાય. બરાબર, છેલ્લે 38,000 એકમો આપણા તૈયાર થયા. હવે એની પડતર શોધવી હોય તો પાછું રકમનો સરવાળો પણ સરખો થવો જોઈએ બે બાજુ. તો ઉધાર બાજુનો પહેલા કરી દઈએ કારણ બધી વિગત ઉધાર બાજુ આવી ગયેલી છે. તો 3 લાખ રૂપિયા. જમા બાજુ બી 3 લાખ રૂપિયા. હવે 3 લાખ સ્વાભાવિક છે ક્યાં લખવાના આવે? તો કે એક જ વિગત બાકી છે 38,000. તો 38,000 ની સામે જ આપણે 3 લાખ લખવાના આવશે. બરાબર ને? તો 3 લાખ ભાગ્યા 38,000 કરીશું એટલે 7 રૂપિયા ને 90 પૈસા આવશે. બરાબર, 3 લાખ ભાગ્યા 38,000 આપણી પડતર આવે. હવે પાછો એને હજુ એક પ્રશ્ન આપણને અહીંયા પૂછ્યો છે એને સેજ જોઈ લઈએ. તો જો અહીંયા લખ્યું છે પહેલા પેરેગ્રાફમાં કે કારખાના પડતર ઉપર 25% નફો રાખવાનો સંચાલકો નિર્ણય કરે છે તો વેચાણ કિંમતની ગણતરી કરો. એટલે આપણે હવે શું શોધવાનું છે? વેચાણ કિંમત શોધવાની છે. અને વેચાણ કિંમત શોધવા માટે કારખાના પડતર ઉપર કેટલા ટકા નફો જોઈએ છે? 25% નફો રાખવાનો છે. બરાબર, તો પાછા આપણે આપણી પ્રક્રિયા ખાતામાં આવી જઈએ ગણતરીમાં. તો જુઓ કિલો દીઠ પડતર 7 રૂપિયા ને 90 પૈસા જે આપણે શોધીએ વત્તા નફો 25% કરીએ 7.90 ગુણ્યા 25% એટલે 1 રૂપિયો ને 98 પૈસા આવશે. એટલે આપણી વેચાણ કિંમત થઈ જશે 9 રૂપિયા ને 88 પૈસા. જે હમણે જવાબ પૂછ્યો છે કે ભાઈ સંચાલકોએ વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ? તો
તો કે 9.88 કિલો દીઠ વેચાણ કિંમત રાખવી જોઈએ. ઓકે, હવે 8મા દાખલા તરફ આપણે જઈએ. બરાબર, જો દાખલા નંબર 8 જો ધ્યાનથી વાંચી લઈએ. અને અહીંયા આપણે ખાસ આ ત્રીજી પ્રક્રિયા માટે ગણીએ છીએ. ત્રીજી પ્રક્રિયા ક ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. બરાબર, પહેલી બીજી તો આવડશે એટલે આપણે થોડું સ્પીડમાં જઈશું એમાં. જો એક વસ્તુ અ બ ક નામની 3 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. પ્રક્રિયા અ માં 10,000 એકમો એકમ દીઠ 10 ના ભાવે દાખલ કરવામાં આવ્યા અને પ્રત્યક્ષ ખર્ચા નીચે મુજબ હતા. પરચુરણ માલ સામગ્રી, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા તમને ત્રણેય પ્રક્રિયાના આપ્યા છે. પછી અન્ય માહિતીમાં આપ્યું છે ખરેખર ઉત્પાદન, પછી સામાન્ય બગાડ આપ્યો છે ને એમાં જો પ્રક્રિયા ક માં ક્વેશ્ચન માર્ક આપ્યો છે એટલે આપણે એ શોધવાનું છે. સાથે સામાન્ય બગાડની વેચાણ કિંમત આપેલી છે ₹2.5 50 પૈસા, પછી ₹5 અને ₹10. હવેનો પેરેગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે જેના માટે આપણે દાખલો ગણીએ છીએ. તૈયાર માલના સ્ટોકમાંથી એકમ દીઠ ₹51 લેખે વેચવામાં આવે છે, જેથી વેચાણ કિંમત ઉપર 16.233% નફો મળી શકે. પ્રક્રિયાઓના ખાતા તૈયાર કરો અને પ્રક્રિયા ક ના સામાન્ય બગાડની ટકાવારી શોધો. દાખલ કરેલા એકમ જો આપણે ફરીવાર રકમમાં જતા રહીએ તમને આઈડિયા આવી જાય. બરાબર, તો કેટલા એકમ દાખલ કર્યા છે? આમાં 10,000 એકમ 10 ના ભાવે દાખલ કર્યા છે. તો આપણે યાદ રાખીશું 10,000 એકમ 10 ના ભાવે. અને 3 ખર્ચા છે. પરચુરણ માલ સામગ્રી 10,000, પ્રત્યક્ષ મજૂરી 50,000 અને પ્રત્યક્ષ ખર્ચા 10,500. આ ચારેય વિગત આપણે ઉધાર બાજુ લખવાની છે. દાખલ કરેલા એકમો 10,000, ₹10 ભાવ છે તો ₹1,00,000 થશે. દાખલ કરેલા એકમ ₹1,00,000, પરચુરણ માલ સામગ્રી ₹10,000, પ્રત્યક્ષ મજૂરી ₹50,000 અને પ્રત્યક્ષ ખર્ચા 10,500. આટલું લખી નાખ. તો ઉધાર બાજુની જનરલી બધી જ વિગત આપણી આવી ગઈ છે. દાખલ કરેલા એકમ, પરચુરણ માલ સામગ્રી, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા. પાછા આપણે રકમમાં જઈએ તો જો અન્ય માહિતીમાં ખરેખર ઉત્પાદન 9,500 એટલે કે આપણે પ્રક્રિયા બ માં જે લઈ જઈશું એ 9,500 એકમ આવશે. પછી સામાન્ય બગાડ છે 3% છે અને એને આપણે ₹2.5 લેખે વેચી શકીએ છીએ. તો સામાન્ય બગાડ આપણે 3% ગણીશું અને ₹2.5 લેખે એને વેચી દઈશું. તો જો આપણે વેચી દઈએ સામાન્ય બગાડ 10,000 એકમ દાખલ કરેલા એના 3% એટલે 300 એકમ થાય અને એને ₹2.5 લેખે આપણે વેચીએ તો ₹750 સામાન્ય બગાડ આપણે વેચીએ છીએ. અને પછી પ્રક્રિયા બ ખાતે લઈ ગયા તો એ પણ આપણે વાંચ્યું કે 9,500 એકમ છે. બસ આટલી વિગત આપણી પાસે પ્રક્રિયા અની છે. તો પ્રક્રિયા અ માં તમે જુઓ તો ટોટલ બંને સાઈડ કેટલું થવું જોઈએ? 10,000 એકમ થવું જોઈએ. તો જમા બાજુ તમે જુઓ તો 9,500 ને 300 એટલે 800 એકમ જ થાય. 9,800 એટલે હવે 200 એકમ ખૂટે 10,000 માં. તો 200 એકમ શું કહેવાય? અસામાન્ય બગાડ. હવે અહીંયા આપણે પડતર લખવાની છે. જુઓ છેલ્લો દાખલો જે હમણાં ગણ્યો છઠ્ઠો દાખલો એમાં આપણે અસામાન્ય બગાડમાં સામાન્ય બગાડની જેમ જ કન્સિડર કર્યું હતું, પણ અહીંયા એવું કરવાનું નથી કારણ કે અહીંયા એવું લખ્યું નથી. બરાબર, એટલે આપણે અહીંયા અસામાન્ય બગાડને નફા નુકસાન ખાતે એનો નફો નુકસાન લઈ જવું પડે એટલે આપણે અહીંયા એની પડતર જ લખવી પડશે. બરાબર, તો પાછું આપણે બંને બાજુ સરવાળો કરીએ રકમના ખાનાનો. તો 1,70,500 તો 1,70,500 કોની વચ્ચે વેચવાના થાય? તો કે 1,70,500 માંથી 750 જે સામાન્ય બગાડની ઉપજ છે બાદ કરીએ
તો બાકીની રકમ વધે 1,69,750 એ આપણે કોની વચ્ચે વહેંચવાની થાય તો કે અસામાન્ય બગાડના 200 એકમ અને પ્રક્રિયા બ ખાતે લઈ ગયા એના 9,500 એકમ, એટલે ટોટલ 9,700 એકમ વચ્ચે વેચવાના થાય. તો જો આપણે એને ભાગાકારમાં મૂકી દઈએ તો 17 રૂપિયા ને 50 પૈસા તમારી એકમ દીઠ પડતર આવે. અને આ 17 રૂપિયા ને 50 પૈસા ને 200 એકમ વડે આપણે ગુણી નાખીએ તો અસામાન્ય બગાડમાં 3500 લખજો અને બ ખાતે લઈ ગયા 1,66,250, એટલે સરવાળો આવી જશે 1,70,500. પછી નીચે પ્રક્રિયાની એકમ દીઠ પડતર શોધવા માટે જો હવે આપણે પાછું ઓરિજિનલ સૂત્ર આવી ગયું 1,69,750 ભાગ્યા 9,700 એટલે 17.5. ક્લિયર બધાને? પ્રક્રિયા બ જો પ્રક્રિયા બ માં રકમ આપણે જોઈ લઈએ તો પરચુરણ માલ સામગ્રી 15,000 છે, પ્રત્યક્ષ મજૂરી 80,000 છે અને પ્રત્યક્ષ ખર્ચા 11,875 છે. તો આ ત્રણે ત્રણ આપણે ઉધાર બાજુ લખી દઈશું. તો પહેલા તો પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા 9,500 અને 1,66,250. પછી આપણે જે ત્રણ વિગત જોઈએ પરચુરણ માલ સામગ્રી 15,000, મજૂરી 80,000 અને પ્રત્યક્ષ ખર્ચા 11,875. સર આની પ્રક્રિયા બતાવો ને સર, પીક લેવો તો એનું. એક જ મિનિટ. હા, ઓકે. પછી જો સાથે સાથે સામાન્ય બગાડ પણ આપણે અહીંયા જોઈ જ લઈએ. 5% લેખે સામાન્ય બગાડ છે, એની વેચાણ કિંમત 5 રૂપિયા લેખે છે, બરાબર. અને ખરેખર ઉત્પાદન 9100 છે, જે પ્રક્રિયા ક ખાતે આપણે લઈ જઈશું. તો જમા બાજુ આપણે લખીશું સામાન્ય બગાડ જે 5% થશે અને એને 5 રૂપિયા વેચી દઈશું અને ખરેખર ઉત્પાદન 9100 લખીશું. તો જુઓ હવે આપણે જમા બાજુ સામાન્ય બગાડ દાખલ કરેલ એકમ હવે 9,500 કહેવાય પ્રક્રિયા બ માટે. તો 9,500 ના 5% એટલે 475 એકમ આવશે અને એને 5 રૂપિયા લેખે જો આપણે વેચી શકતા હોઈએ તો 2,375 રૂપિયા આવે. અને પ્રક્રિયા ક ખાતે લઈ ગયા 9,100 એકમ. બસ આટલી વિગત હવે આપણી પાસે છે અને આપણે ખાતું બંધ કરવાનું છે. તો ફરી પાછું આપણે ચેક કરીએ કે ભાઈ કઈ બાજુ એકમનો સરવાળો વધારે છે. તો કે જમા બાજુ વધારે છે. જો ઉધાર બાજુ 9,500 છે અને જમા બાજુ 9,575 થાય. તો પહેલા જમા બાજુનું લખવાનું. તો ઉધાર બાજુ 75 એકમ ખૂટે, જેને આપણે શું કહીએ અસામાન્ય વધારો. હવે જ્યારે જ્યારે દાખલામાં અસામાન્ય વધારો હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે સરવાળો કરતી વખતે, બરાબર. જો ઓરલી પહેલા શીખવાડું છું પછી સૂત્રની મદદથી. સૌથી પહેલા તમારે ઉધાર બાજુનો સરવાળો કેલ્ક્યુલેટર ઉપર કરી નીચે અલગથી લખવાનો. સરવાળાના કોલમમાં નહીં લખવાનો. અત્યારે 2,73,125 આવશે. કેમ આપણે અલગથી લખ્યો? કારણ કે હજુ અસામાન્ય વધારાની પડતર આપણે લખી નથી. ક્લિયર? તો 2,73,125. તો એવું જ આપણે જમા બાજુ બી 2,73,125 થવું જોઈએ. હવે 2,73,125 માંથી તમે 2,375 સામાન્ય બગાડની ઉપજ આપેલી છે ઉપર, એ બાદ કરી દો. જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે જો બાદ કરશો તો 2,70,750 રૂપિયા મળે. હવે એકચ્યુઅલી આ 2,70,750 એ કોની વચ્ચે વેચવાના થાય? તો કે 9100 અને આ બાજુ 75 એકમ વધારો છે. હવે જુઓ બગાડ હતો તો આપણે પ્લસ કરતા હતા કે ક ખાતે લઈ ગયા વત્તા અસામાન્ય બગાડ બેનો સરવાળો કરીને ભાગાકારમાં લખતા હતા. અહીંયા શું કરવું પડે?
9100 માંથી 75 બાદ કરવા પડે, કારણ કે 75 ઉધાર બાજુ છે, કારણ કે વધારો છે, બગાડ નથી. તો 9100 માઇનસ 75 એટલે કેટલા એકમ થઈ ગયા? 9025 એકમ. 90,025. 90 25 એટલે 9025 એકમ, એટલે 30 રૂપિયા તમારી પડતર આવે. અને આ 30 રૂપિયા જે પડતર આવી એને બંને બાજુ ગુણાકાર કરી દેવાનો. 75 ગુણ્યા 30 અને 9100 ગુણ્યા 30. તો જો 9100 ગુણ્યા 30 કરશો એટલે 2,73,000 આવી જશે. અને 75 ગુણ્યા 30 કરશો એટલે 2,250 ઉધાર બાજુ આવી જશે અસામાન્ય વધારામાં. બરાબર. અને હવે તમારે જે સરવાળો કરો એ બંને બાજુ સરખો થઈ જાય. તો 2,75,375 બંને બાજુ આવી જશે. તો આપણે પડતર 30 રૂપિયા શોધવા માટે આ અલગથી નીચે લખ્યું. પણ જો તમને આવું ના કરવું હોય તો તમે સૂત્રની મદદથી પણ કરી શકો છો. જો આપણે સૂત્રમાં જોઈ લઈએ, સૂત્ર ઈઝી બી પડે આપણને, એવું નથી, પણ કન્સેપ્ટ અહીંથી તમને ખ્યાલ આવે કે તમારો જવાબ 30 રૂપિયા છે. તો પ્રક્રિયા બની એકમ દીઠ પડતર, તો પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલ એકમ માઇનસ સામાન્ય બગાડના એકમો. સૂત્ર આનું આ જ રહેવાનું છે દરેક દાખલામાં જનરલી. તો જો 2,73,125 જેમ આપણે સરવાળો કર્યો હતો ને ઉધાર બાજુ, કારણ કે એ વખતે આપણી પાસે અસામાન્ય વધારાના 2,250 નહોતા, એટલે જે આપણે નીચે અહીં લખ્યા છે 2,73,125 એ જ અહીં લખવાના છે તમારે ઉધાર બાજુનો સરવાળો. માઇનસ 2,375 જો આપણે બાદ કર્યા જમા બાજુ, તો જે 2,375 સામાન્ય બગાડ છે એની ઉપજ. એવી જ રીતે ભાગાકારમાં 9,500 એકમ લાવ્યા છે અખાતેથી, એ દાખલ કરેલા કહેવાય. અને સામાન્ય બગાડના એકમો છે 475, તો એને આપણે બાદ કરીએ તો જો ઓટોમેટિકલી જે આ બાજુ છે અહીંયા 2,70,750 ભાગ્યા 9,025 એવું જ અહીંયા બી આવી ગયું. 2,70,750 ભાગ્યા 9,025 ખ્યાલ આવી ગયો. તો ઓટોમેટિકલી જવાબ હવે 30 રૂપિયા જ આવવાનો છે. બરાબર. તો આ રીતે 30 શોધીને પછી બી તમે ગુણાકાર કરી શકો. પણ હું તમને એવું શીખવાડું છું કે પહેલા ખાતું બંધ કરી દઈએ અને પછી આપણે આ પડતર 30 રૂપિયા શોધીએ છીએ, જેથી આપણે ભૂલ ના પડે. એટલે આપણે થોડા રિવર્સ જઈએ છીએ. પ્રક્રિયા ક આપણે શરૂ કરવાના છે. તો પ્રક્રિયા ક માં સૌથી પહેલા આપણે ઉધાર બાજુ લખીશું પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા. અને ત્યાર પછી જો આપણા રકમમાં પરચુરણ માલ સામગ્રી 5,000, પ્રત્યક્ષ મજૂરી 65,000 અને પ્રત્યક્ષ ખર્ચા 20,090. બરાબર. આટલી વિગત તમને આપેલી છે. બરાબર. તો આપણે પ્રક્રિયા ક તમે બધાએ ડ્રો કરેલું જ છે કાલે. તો જુઓ લખ્યું છે પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા 9,100, 2,73,000 અને પરચુરણ માલ સામગ્રી 5,000 જે આપણે હમણાં વાંચ્યું, પ્રત્યક્ષ મજૂરી 65,000 અને પ્રત્યક્ષ ખર્ચા 20,090. તો આટલી વિગત તમારી ઉધાર બાજુ આવે. ત્યાર પછી આપણે ફરી રકમમાં જતા રહીએ. તો જુઓ અહીંયા લખ્યું છે ખરેખર ઉત્પાદન 8,100 એકમ, સામાન્ય બગાડ ક્વેશ્ચન માર્ક આપેલો છે. બરાબર. અને સામાન્ય બગાડની એકમ દીઠ વેચાણ કિંમત 10 રૂપિયા આપેલી છે. બરાબર. તો આપણે ફરી પાછા આપણા ખાતામાં આવી જઈએ. તો જમા બાજુ સામાન્ય બગાડ એ આપણને આપેલો નથી, ક્વેશ્ચન માર્ક છે, એટલે હાલ આપણે નહીં લખીએ, કઈ વાંધો નહીં. અને તૈયાર માલના સ્ટોક ખાતે આપણને 8,100 એકમ આપેલા છે. બરાબર. તો આટલી વિગત છે આપણી પાસે અને આપણે દાખલો પૂરો કરવાનો છે. હવે એક વધારાની વિગત જો નીચે તમને એક પેરેગ્રાફમાં આપેલી છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી થોડું વાંચીએ આપણે. તૈયાર માલના સ્ટોકમાંથી એકમ દીઠ ₹51 લેખે એકમો વેચવામાં આવે છે, જેથી વેચાણ કિંમત પર 16.2% નફો મળી શકે. બરાબર. તો આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લી પ્રક્રિયા છે, માલ તૈયાર થઈ ગયો છે અને ₹51 લેખે આપણે વેચીએ છીએ. અને જે વેચીએ છીએ ₹51 લેખે, એમાં જે વેચાણ કિંમત છે એ 16.2% છે. બરાબર. તો જો આપણે પહેલા ગણતરી બતાવવી પડે કે પડતર કેટલી થાય. તો જુઓ નીચે ગણતરી આપણે બતાવી છે
વેચાણ કિંમત 51 રૂપિયા માઇનસ 16.67% કહેવાય 2/3 એટલે તો નફો 16.67% એટલે કે 8 રૂપિયા ને 50 પૈસા થાય તો એકમ દીઠ પડતર આપણી આવે 42 રૂપિયા ને 50 પૈસા એનો અર્થ આ શું થઈ ગયું તમે જે એકમ દીઠ પડતર શોધીએ છે ને આપણે બાજુમાં જેને આપણે તૈયાર માલનો સ્ટોક અથવા તો બ ખાતે લઈ ગયા બરાબર અસામાન્ય બગાડ હોય તો જેને ગુણાકાર કરીએ છીએ એ એકમ દીઠ પડતર આવી ગઈ આપણી 42 રૂપિયા ને 50 પૈસા તો હવે 8100 એકમ આપણને આપી દીધા છે તૈયાર માલના સ્ટોકના તો 8100 ગુણ્યા 42.5 ના ખ્યાલ આવે તો કાઉન્સમાં લખી લેજો તૈયાર માલના સ્ટોક ખાતે જમા બાજુ કાઉન્સમાં 8100 એકમ ગુણ્યા 42 રૂપિયા ને 50 પૈસા બરાબર 3,44,250 રૂપિયા થાય બરાબર ક્લિયર આટલું ઓકે હજુ પણ આપણે ખાતું બંધ કરવું હોય તો આપણી પાસે સામાન્ય બગાડ કેટલો છે ખબર નથી હા આપણે એમ કહી દઈએ ખાતું બંધ કરી અને શોધી લઈએ 1000 રૂપિયા આવે તો એ ખોટી વસ્તુ છે કારણ કે અસામાન્ય બગાડ પણ હોઈ શકે છે બરાબર તો સામાન્ય બગાડ આપણે શોધવાનો છે સૂત્રની મદદથી બરાબર ઓકે તો આપણે જે ઓરિજિનલ આપણું સૂત્ર છે એને આપણે વાપરવાનું છે તો આપણું સૂત્ર શું છે તો જુઓ પ્રક્રિયા ક ની એકમ દીઠ પડતર બરાબર પ્રક્રિયાના કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલા એકમ માઇનસ સામાન્ય બગાડના એકમ હવે સામાન્ય બગાડ તો આપ્યો જ નથી તો આપણે અહીંયા સામાન્ય બગાડને x તરીકે ધારવાનું છે સામાન્ય બગાડ x છે અને એ x ને એટલે કે જેટલો સામાન્ય બગાડ છે એને આપણે કેટલા રૂપિયા વેચી શકીએ છીએ 10 રૂપિયા એનો અર્થ કે એની રકમ કેટલી થાય તો કે 10 ગુણ્યા x એટલે 10x થાય બરાબર તો આપણે એને અહીંયા ધ્યાનમાં લેવાનું છે અને આપણી પડતર કેટલી આવી ગઈ છે 42 રૂપિયા ને 50 પૈસા બરાબર તો જુઓ સૌથી પહેલા આપણે ઉધાર બાજુનો સરવાળો કરી દેવાનો કારણ કે આપણે પ્રક્રિયાના કુલ ખર્ચા લખવાના છે અને પછી જુઓ આપણા સૂત્રમાં એકમ દીઠ પડતર જે આપણે શોધીએ 42 રૂપિયા ને 50 પૈસા જે ઓલરેડી આપણે આપી દીધી છે આ દાખલામાં દરેક દાખલામાં આપણે શોધીએ છીએ પ્રક્રિયાના કુલ ખર્ચા 3,63,090 જે ઉધાર બાજુનો સરવાળો છે અને આ બહુ અગત્યનું છે પ્રક્રિયા ખાતું આના માટે જ આપણે આ દાખલો ગણ્યો હતો માઇનસ 10x 10x એ શું છે સામાન્ય બગાડની ઉપજ જે આપણે રકમના ખાનામાં ઉપર જમા બાજુ લખીએ છીએ બરાબર પણ આપણને હાલ ખબર નથી કે કેટલા એકમ છે એટલે આપણે શું લખ્યું 10x ભાગ્યા 9100 એકમ માઇનસ x તો 9100 આપણા દાખલ કરેલ એકમ છે જે બ ખાતેથી લાવ્યા છીએ અને x એટલે સામાન્ય બગાડના એકમ છે જે આપણને ખબર નથી જેને આપણે x ધાર્યો છે તો હવે આપણે 9100 માઇનસ x ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં જતું રહે તો 42.5 કાઉન્સમાં 9100 માઇનસ x કાઉન્સ પૂરો બરાબર 3,63,090 માઇનસ 10x આવું થઈ જાય બધાને ખ્યાલ આવે ઓકે હવે આપણે 42.5 છે એને આ કાઉન્સ જોડે ગુણી નાખીએ એટલે 42.5 ગુણ્યા 9100 એટલે કેટલા થાય 3,86,750 રૂપિયા થાય માઇનસ 42.5x બરાબર બરાબર 3,63,090 માઇનસ 10x બરાબર તો આ દાખલો ખાસ એટલે જ ગણાયો છે કે આપણે રિવર્સ જવાનું છે અહીંયા સામાન્ય બગાડના એકમો શોધવાના છે તો જો હવે આપણે 3,63,090 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસની નિશાની આગળ આવી જાય એટલે 3,86,750 માઇનસ 3,63,090 બરાબર 42.5x ને આપણે બરાબરની 10x બાજુ લઈ જઈએ જમણી બાજુ તો 42.5x માઇનસ 10x તો જુઓ વધે કેટલા 23,660 બરાબર 32.5x માટે x બરાબર 23,660 ભાગ્યા 32.5 તો x બરાબર 728 એકમ તમને મળે ખ્યાલ આવી જાય 728 એકમ તો આપણે આ 728 એકમ ક્યાં લખવાના છીએ 728 એકમ
પ્રક્રિયા ખાતામાં જમા બાજુ સામાન્ય બગાડ. અને આ 728 એકમને આપણે કેટલા રૂપિયા વેચી શકતા હતા? 10 રૂપિયે. તો કૌંસમાં લખી દો 728 એકમ ગુણ્યા 10 રૂપિયા બરાબર 7280 રૂપિયા થાય. બિલકુલ ક્લિયર? ઓકે, હવે આપણે આમાં હજુ એક પ્રશ્ન તમને પૂછ્યો છે કે પર્સન્ટેજ કેટલા? આપણે સામાન્ય વગાડ જે છે એ કેટલા પર્સન્ટ કહેવાય? બરાબર, તો જો આપણે બ ખાતેથી કેટલા એકમ લાયા? 9100, અને એ બધા જ બગડી ગયા હોય 9100, તો કેટલા ટકા બગાડ કહેવાય? 100% કહેવાય. બરાબર, હવે ખરેખર કેટલા બગડ્યા છે? 728 એકમ. તો આપણે નીચે ગણતરી બતાવવી પડે કે ભાઈ સામાન્ય બગાડના ટકા. બરાબર, એ પહેલા આપણે સરવાળો કરી દઈએ બંને બાજુ. બરાબર, ટકા આપણે પછી શોધીશું, વાંધો નહીં છેલ્લે. તો જો 9100 બંને બાજુ સરવાળો આવશે તો જે રકમ ખૂટે છે જમા બાજુ એ 272 એકમ થાય. અને એ શું હોઈ શકે? અસામાન્ય બગાડ. અને એને કયા ભાવે વેચવાનું, ગુણાકાર કરવાનો છે? પડતર કેટલી છે ની? 42.50. તો 42.50 રૂપિયા વડે ગુણીએ તો 11,560 રૂપિયા આવે અને બે બાજુ સરવાળો સરખો થઈ જાય. બરાબર, અને હવે આપણે સામાન્ય બગાડના ટકા શોધવાના, જે મેં તમને હમણાં કીધું કે ભાઈ 9100 એકમ જો પૂરેપૂરા બગડી ગયા હોત તો એને 100% બગાડ કહેવાય. તો 728 એકમ બગડ્યા તો કેટલા ટકા બગાડ થયો કહેવાય? તો કે 8%. બરાબર, તો આપણે આ પણ એક વિગત શોધવાની હતી જે ઇમ્પોર્ટન્ટ હતી કે બગાડના ટકા કેવી રીતે શોધી શકાય. બરાબર, તો જેટલા એકમ દાખલ કર્યા હોય એટલા બધા જ બગડી જાય તો એને 100% બગાડ કહેવાય. તો 728 એકમ બગડ્યા હોય તો કેટલો બગાડ કહેવાય? 8%. બરાબર. If you like this video, then share it and subscribe it. Thank you.